કઈ નહીં બોલું, હું કહી નાખા લોકો. સારું, તમે કહો છો ને તો એક કંઈક શોધી કાઢો. એક જ મિનિટ. આમ તો તમે રાંધનારો કોઈ દિવસ બુઢો ના આવે ભાઈ. રાંધતા રાંધતા ખાતા તો જતા ચાખતા જતા ખાતા નથી. એક છે ને છે એક બોલી જો ખાલી અહીંથી ગમત ખાતર લખી દી. બાકી મને કાવ્ય લખતો નથી, ગઝલ લખતો નથી. દિવાલ કૂદતા પહેલા ગધેડો પોતાને હરણ સમજે છે. આરસીમાં જોતા પહેલા ગધેડો પોતાને હરણ સમજે છે. બોલાવી મા બાપને અમેરિકા, ગધેડો પોતાને શ્રવણ સમજે છે. છોકરી ભરે છે ગ્રીન કાર્ડને, ગધેડો પોતાનું કામણ સમજે છે. બને છે બનવા કાળ બધું, ગધેડો પોતાને કારણ સમજે છે. લખી જોડકણા બે, ગધેડો પોતાને ચારણ સમજે છે. આંખમાં બદલે છે ખોડિયું, ગધેડો પોતાનું મરણ સમજે છે. જાતને એક્ઝિમ કરી રહ્યા છે કે આ તો સારું જ બોલશે મારું ત્યાં. રમેશ, તમે જે આખી વાતને મૂકી આપીને, અહીંયા આવતા ગુજરાતીની અથવા તો જે કોઈ ઇમિગ્રન્ટ થાય એ પોતાની જાતને શું સમજે છે એની વાત તમે હાસ્યથી મૂકી. અને હાસ્ય એ ભયાનક શસ્ત્ર છે. અને જાત ઉપર જયારે વાત આવે ત્યારે તો બહુ જ ખતરનાક હોય છે. એટલે ગઝલમાં એક બીજો પ્રકાર છે હઝલ, જે હાસ્યની હોય છે. એ કહે છે કે દાળ સાથે તેઓ બિસ્કુટ ખાય છે, દાળ સાથે તેઓ બિસ્કુટ ખાય છે, એમાં તારા બાપનું શું જાય છે? આ બેકાર આવી ગઝલો હતા. તમે અમારા ઉપર ઉપકાર કરશો જો તમે કવિતા હાસ્યની લખશો. કારણ કે ઘણા મોટા કવિઓએ, દાખલા તરીકે નગીનદાસ પારેખ, તમને ખ્યાલ પણ આવે કે નગીનદાસ પારેખ મરમીનું હાસ્ય લખે. એમણે જીણાભાઈ દેસાઈ, પરમ પુષ્ટ, સંપૂર્ણ સંતુષ્ટ, અને એ જતા હોય ત્યારે કેવા લાગે ચાલતા હોય ત્યારે. તો એ કહે છે કે અદરી કેરું શિખર ભૂમિ પે ચાલતું હોય જાણે, કે પહાડનું શિખર જાણે ચાલતું હોય ને એમ જીણાભાઈ ચાલતા હોય. એટલે હાસ્યમાં કવિતા થાય અને તમે લખશો એવી અમને શ્રદ્ધા છે. થેન્ક યુ.